અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। વિવિધ પડતર માંગને લઈ સરકારી વિભાગોમાં કામ કરતા યુનિયનો દ્વારા વિરોધ કરાયો છે। પેન્શન, સમાન કામ, સમાન વેતન અને કોન્ટ્રાક્ટ સહિતના મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું। તાત્કાલિક પડતર પ્રશ્નોનું સમાધાન કરવાની પણ માંગ કરાઈ છે। માંગનો સ્વીકાર ન થવા પર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। તે અત્યારની મર્યાદા વધારીને 30,000 કરવું, ESICની જે મર્યાદા છે 21,000 હાલની એ વધારીને તેની 42,000 કરવી, EPSનું પેન્શનની જે મર્યાદા છે એમાં પણ વધારો કરી અને 7,500 રૂપિયા કરવી, EPFની મર્યાદા અત્યારે એની સીલિંગ છે 15,000ની, એમાં પણ વધારો કરીને તેની પણ મર્યાદા 30,000ની કરવામાં આવે। બોનસ જે આપવામાં આવે છે એમાં મોટા ભાગના કર્મચારીઓ અત્યારે એમાં સમાવેશ થતો નથી, તેની પણ મર્યાદા 7,000થી વધારીને 18,000 કરવી તથા બોનસની પગાર મર્યાદા જે 21,000 છે તેમાં પણ વધારો કરી અને 42,000 કરવી।